વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ જેમાં આજથી આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ. ચેપ્ટરનું નામ છે પ્રકાશ સંશ્લેષણ. 11 સાયન્સ ચેપ્ટર નંબર 13 પ્રકાશ સંશ્લેષણ. આની આગળ આપણે શ્વસન ચેપ્ટર પૂરું કર્યું. જેમ શ્વસન મોસ્ટ આઈએમપી અને કન્ટેન્ટ મુજબનું ચેપ્ટર છે, એ જ પ્રમાણે પ્રકાશ સંશ્લેષણ બી આઈએમપી અને કન્ટેન્ટ લક્ષી ચેપ્ટર છે. બીજું, શ્વસનની અંદર બી આપણે ટોટલી બુકના આધારે નતા ગયા, કારણ કે બુકની અંદર જે પ્રોસિજર હતી એ ખૂબ અઘરી બી હતી અને વાક્ય રચના એની કોઈ સેટ થયેલી હતી નહીં. એ જ રીતે ચેપ્ટર નંબર 13 જે છે એની અંદર બી અમુક થિયરીમાં નાના મોટા ફેરફાર છે, કારણ કે બુકમાં માહિતી અધૂરી આપી છે અને આપણે પૂરી માહિતી સાથે એને ભણવાનું છે. એટલે બુક કરતા થોડું આપણે ઓડ જઈશું, થોડું અલગ જઈશું, બરાબર. જ્યાં ખબર ના પડે કે ડાઉટ હોય તમે ત્યારે મને પૂછી લેજો. તો જો આજથી આપણે શરૂઆત કરીએ છીએ ચેપ્ટર નંબર 13. ચેપ્ટર નંબર 13. ઓકે, ચેપ્ટર નંબર 13 જે છે એનું નામ છે પ્રકાશ સંશ્લેષણ. ચેપ્ટર નંબર 13 અને એનું નામ છે પ્રકાશ સંશ્લેષણ. ઓકે, પ્રકાશ સંશ્લેષણ જે છે આ શબ્દ આપણા માટે જાણીતો છે, આ ઘટના વિશે બી આપણે જાણીએ છીએ. આપણા માટે એકદમ નવી પ્રક્રિયા આ છે નહીં, બરાબર. તો સૌથી પહેલા આપણે સમજીએ, જેમ શ્વસન વખતે તો શ્વસન એ અપચય પ્રક્રિયા છે, એમ હું પ્રકાશ સંશ્લેષણની વાત કરું તો પ્રકાશ સંશ્લેષણ જે છે, પ્રકાશ સંશ્લેષણ એ ચય ક્રિયા છે. ચય એટલે કે સંશ્લેષણાત્મક ક્રિયા છે. પ્રકાશ સંશ્લેષણ એ ચય એટલે કે સંશ્લેષણાત્મક ક્રિયા છે. અથવા આને આપણે ઊર્જાગ્રાહી પ્રક્રિયા પણ કહી શકીએ. પ્રકાશ સંશ્લેષણ એટલે ચય ક્રિયા અથવા સંશ્લેષણાત્મક ક્રિયા અથવા એને આપણે ઊર્જાગ્રાહી પ્રક્રિયા કહી શકીએ. ઓકે, હવે સૌથી પહેલા આપણે પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ સમજીએ. જો પ્રકાશ સંશ્લેષણ જે છે કઈ રીતે થાય, તો વનસ્પતિ જે છે હવામાંથી CO2 ગ્રહણ કરે. ઓકે, એની સાથે વનસ્પતિ જે છે એને પાણી જોઈએ, તો 6CO2 12H2O. અને ત્રીજી રિક્વાયરમેન્ટ છે પ્રકાશ, એટલે કે વનસ્પતિને પ્રકાશ જોઈએ. તો પ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણી સંયોજાઈને નિપજ તરીકે બનશે ગ્લુકોઝ C6H12O6. એ સિવાય ઓક્સિજન છૂટો પડશે અને એ સિવાય પાણીના 6 અણુ છૂટા પડશે. તો આ છે પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ. 6CO2 12H2O it gives પ્રકાશની હાજરી, it gives C6H12O6 6O2 6H2O. આ સમીકરણ 10મા ધોરણની અંદર પણ ભણવાનું આવ્યું હશે, બરાબર. કદાચ નથી યાદ તો અત્યારે આપણે આ લખી દીધું. 6CO2 12H2O પ્રકાશની હાજરી, it gives C6H12O6 6O2 6H2O. તો આના આધારે પ્રકાશ સંશ્લેષણ વિશે આપણે શું જાણીએ છીએ, તો આના આધારે આપણે એવું કહી શકીએ કે પ્રકાશ સંશ્લેષણમાં આપણને એટલી જ ખબર છે કે કાર્બન ડાયોક્સાઇડ જોઈએ, પાણી જોઈએ, અને આ બંને જણાની સાથે સાથે પ્રકાશ સંશ્લેષણ માટે પ્રકાશની હાજરી જોઈએ. તો વનસ્પતિ જે છે એ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી સાથે પ્રકાશની હાજરીમાં સંયોજાઈને નિપજ તરીકે ગ્લુકોઝ બનાવે. આ ગ્લુકોઝ એટલે વનસ્પતિનો ખોરાક. હવે બીજું સમજો કે પ્રકાશ સંશ્લેષણ જે છે એનું મહત્વ શું. પ્રકાશ સંશ્લેષણ જે છે એનું મહત્વ શું, તો આપણે કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા વનસ્પતિ પોતાનો ખોરાક તૈયાર કરે, પણ એ ખોરાક તૈયાર તો કરે
પણ એ ખોરાક પૃથ્વી પરના બધા સજીવો માટે જરૂરી છે. કઈ રીતે? તો સૌથી પહેલા સૂર્યમાંથી આવતી શક્તિનું શોષણ કોણે કર્યું? વનસ્પતિએ. અને એને ખોરાક બનાવ્યો, જ્યાંથી વનસ્પતિને પોષણ મળશે. વનસ્પતિને પોષણ મળશે તો તૃણાહારી પ્રાણીઓ વનસ્પતિને ખાઈ શકશે. એટલે કોને પોષણ મળ્યું? હવે તૃણાહારીને. તૃણાહારી રહેશે તો તૃણાહારીમાંથી કોને પોષણ મળશે? માંસાહારીને. એટલે આમ જોવા જઈએ તો બધા માટે પ્રથમ શક્તિનો સ્ત્રોત જે છે એ તો સૂર્યમાંથી આવતી આ શક્તિ જ છે. એટલે કે આજે વનસ્પતિ જે ખોરાક બનાવ્યો એ મતલબ મહત્વની જો આપણે વાત કરીએ તો સમગ્ર જીવસૃષ્ટિને પ્રકાશ સંશ્લેષણ જે છે એ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખોરાક પૂરો પાડે છે. સમગ્ર જીવસૃષ્ટિને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખોરાક પૂરો પાડે. બીજું, પ્રકાશ સંશ્લેષણના અંતે શું ઉત્પન્ન થાય છે? ઓક્સિજન બી ઉત્પન્ન થાય છે. આ ઓક્સિજન ક્યાં જવાનો? વાતાવરણમાં. એટલે વાતાવરણ જે છે એમાં ઓક્સિજનનું પ્રમાણ જળવાય છે. તો બીજું મહત્વ એ છે કે વાતાવરણમાં ઓક્સિજન મુક્ત કરી આપે છે. વાતાવરણમાં ઓક્સિજન મુક્ત કરે છે. ઓકે, અત્યારે આપણે પ્રકાશ સંશ્લેષણ જે છે એની એકદમ બેઝિક માહિતી ભણી રહ્યા છીએ. ઓકે, તો જીવસૃષ્ટિને ખોરાક પૂરો પાડે છે અને બીજું વાતાવરણમાં શું કરે છે? ઓક્સિજન મુક્ત કરે છે. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કઈ શક્તિનું કયા પ્રકારની શક્તિમાં રૂપાંતરણ થયું? યાદ રાખજો કે પ્રકાશ સંશ્લેષણમાં પ્રકાશ સંશ્લેષણની અંદર વનસ્પતિ જે છે એ કઈ શક્તિનું શોષણ કરે? તો વનસ્પતિ પ્રકાશ શક્તિનું શોષણ કરે અને આ પ્રકાશ શક્તિ જે છે એનું રૂપાંતરણ અથવા તો સ્થાપન રાસાયણિક શક્તિમાં થાય. અમુક ટાઈમ એમસીક્યુ પણ બન્યો આપણો કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પ્રકાશ શક્તિનું રૂપાંતરણ શેમાં થાય? તો રાસાયણિક શક્તિમાં રૂપાંતરણ થાય. આ પણ આપણે ખાસ યાદ રાખીશું. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પ્રકાશ શક્તિ જે છે એનું રૂપાંતરણ રાસાયણિક શક્તિમાં થાય છે. અહીંયા બે સ્ટેપ છે. પહેલા પ્રકાશ શક્તિનું શોષણ થાય, એનું રૂપાંતરણ થાય વિજાણુ શક્તિમાં, અને વિજાણુ શક્તિમાંથી બને રાસાયણિક શક્તિ. પણ અંતિમ નિપજ તો કઈ છે? રાસાયણિક શક્તિ. એટલે પ્રકાશ શક્તિનું રૂપાંતરણ શેમાં થયું કહેવાય? રાસાયણિક શક્તિમાં. પણ કદાચ જો એવું પૂછાય કે પ્રકાશ શક્તિ અને રાસાયણિક શક્તિની વચ્ચેની અવસ્થા કઈ છે? તો એ છે વિજાણુ શક્તિ. પ્રકાશનું શોષણ થયું, એ કન્વર્ટ થયા વિજાણુમાં, અને વિજાણુ કન્વર્ટ થઈ ગયું રાસાયણિક શક્તિમાં. ઓકે, તો આ થઈ ગઈ બેઝિક ઇન્ફોર્મેશન. હવે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરે છે એના પુરાવો આપતી આપણને બે પ્રવૃત્તિઓ આપેલી છે. એટલી કે ખાસ અગત્ય નથી, પણ એકાદો એમસીક્યુ આમાંથી બને છે. જો તમને કીધું તો એમસીક્યુ એ પ્રવૃત્તિ નંબર 1 તમારે સમજવાની છે, ખાલી કે લખવા કરવાની છે નહીં, સમજશો આવડી જશે. પ્રવૃત્તિ નંબર 1 ની અંદર આપણે શું કરીએ છીએ કે વનસ્પતિ જે છે એના બે પર્ણ છે. આ એક પર્ણ અને અહીંયા આપણે દર્શાવ્યું બીજું પર્ણ. ઓકે, હવે વનસ્પતિના એક પર્ણને આપણે ઢાંકી દીધું. આને આપણે ઢાંક્યું એટલે કે આને સૂર્યનો પ્રકાશ મળતો નથી, જ્યારે આ પર્ણને સૂર્યનો પ્રકાશ મળી રહ્યો છે. બરાબર. એટલે એક વનસ્પતિ જે છે એમાં આપણે બે પર્ણ ધ્યાનમાં રાખ્યા. એકને પ્રકાશ નથી મળી રહ્યો, એકને પ્રકાશ મળી રહ્યો છે. ઓકે, તો થોડા સમય પછી એટલે 1 કે 2 દિવસ પછી જ્યારે આપણે પર્ણની અંદર ગ્લુકોઝની કસોટી કરીએ તો અહીંયા આ પર્ણની અંદર ગ્લુકોઝ હાજર મળે છે, પણ આ પર્ણની અંદર ગ્લુકોઝ હાજર હોતું નથી.
ગ્લુકોઝની જગ્યા પર બુકમાં સ્ટાર્ચ શબ્દ બી આપે તો ગ્લુકોઝનું રૂપાંતરણ સ્ટાર્ચમાં થવાનું છે. ઓકે, એટલે ગ્લુકોઝ કે સ્ટાર્ચ એક જ વસ્તુ બને ચાલ્યો અત્યારે. તો અહીંયા ગ્લુકોઝની હાજરી છે કેમ કે આને પ્રકાશ મળ્યો તો પ્રકાશ સંશ્લેષણ થયું હશે. આને પ્રકાશ મળ્યો જ નથી, પ્રકાશ મળ્યો જ ન હોય તો પ્રકાશ સંશ્લેષણ થઈ શક્યું નથી. તો ત્યાં સ્ટાર્ચ કેવો હશે? ગેરહાજર. સાબિત શું થયું કે ભાઈ પ્રકાશની હાજરીમાં વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરે અને ગ્લુકોઝ બનાવે. બીજી પ્રવૃત્તિમાંથી એમસીક્યુ તમને પરીક્ષામાં પૂછાઈ શકે. તો પ્રવૃત્તિ નંબર 2 શું છે સમજો કે આપણે કોઈ એકદમ વિકસિત પર્ણ લીધું અને આ પર્ણ જે છે વિકસિત પર્ણ લીધું બરાબર, અને આ પર્ણનો અમુક ભાગમાં આપણે KOH એપ્લાય કર્યું. KOH તમને ખબર પડતી હશે. KOH એટલે કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. KOH એટલે કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. ઓકે, ત્યાર પછી આપણે પર્ણના આ ભાગમાં સ્ટાર્ચની કસોટી કરી અને આ ભાગમાં પણ સ્ટાર્ચની કસોટી કરી. તો અહીંયા સ્ટાર્ચની હાજરી મળી, પણ અહીંયા સ્ટાર્ચ એટલે કે ગ્લુકોઝની હાજરી મળી નહીં. કેમ ના મળી? કારણ કે KOH જે છે આ KOH પ્રબળ CO2 શોષક છે. KOH પ્રબળ CO2 શોષક છે એટલે કે એ CO2 નું એને આ ભાગમાંથી શોષણ કરી લીધું. હવે CO2 ખેંચાઈ જાય. માનો કે આ સમીકરણ જે દર્શાવે કે પ્રકાશ સંશ્લેષણ માટે તો CO2 જરૂરી છે, પણ એ તો CO2 ખેંચાઈ ગયો, CO2 છે જ નહીં. હવે CO2 જ ના હોય તો પ્રકાશ સંશ્લેષણ થઈ શકે નહીં, કારણ કે પ્રકાશ સંશ્લેષણની 3 રિક્વાયરમેન્ટ CO2 જોઈએ, H2O જોઈએ અને પ્રકાશ જોઈએ. ઓકે, તો આ એકદમ બેઝિક પ્રવૃત્તિ છે પ્રકાશ સંશ્લેષણ અંગેની. હવે પ્રકાશ સંશ્લેષણ જે છે એના અભ્યાસની શરૂઆત પ્રકાશ સંશ્લેષણના અભ્યાસની શરૂઆત આશરે 300 વર્ષ પહેલા થઈ. આશરે 300 વર્ષ પહેલા થઈ. હવે એમાં અલગ અલગ પ્રકારના વૈજ્ઞાનિકો આવ્યા જેમણે આપણને અલગ અલગ પ્રકારની માહિતી આપી. તો આપણે એ વૈજ્ઞાનિકો અને એમના દ્વારા આપવામાં આવેલી માહિતી જોઈએ. તો સૌથી પહેલા આપણને સાયન્ટિસ્ટ આપ્યા છે જોસેફ પ્રિસ્ટલી. સૌથી પહેલા સાયન્ટિસ્ટ જે છે એ આપણને આપવામાં આવ્યા છે જોસેફ પ્રિસ્ટલી. હવે જે જોસેફ પ્રિસ્ટલી છે એમણે વનસ્પતિના અભ્યાસ ઉપરથી એવું કહ્યું કે વનસ્પતિ વાતાવરણમાંથી CO2 ગ્રહણ કરે છે અને O2 મુક્ત કરે છે. વનસ્પતિ વાતાવરણમાંથી CO2 ગ્રહણ કરે છે અને O2 મુક્ત કરે છે. બરાબર. હવે સિમ્પલ વસ્તુ સમજાવવા માટે જોસેફ પ્રિસ્ટલીનો એક પ્રયોગ છે. જૂની બુકમાં નતો આપ્યો પણ નવી બુકમાં આપેલો છે. તો બુકની અંદર તમે જુઓ તો તમને અલગ અલગ આકૃતિ આપી છે. એમાં એક આકૃતિમાં બેલ જાર છે. બેલ જાર મતલબ આપણે કાચની બરણી જેવું કહી દઈએ. હવે એક કાચની બરણી જે છે એની અંદરની સાઈડ આપણે મીણબત્તી મૂકી અને એની ઉપર કાચની બરણી ઢાંકી દીધી. પણ મીણબત્તી સળગી રહી હતી. બરાબર. થોડી વારમાં એ મીણબત્તી જે છે એ બુઝાઈ જશે એટલે કે ઓલવાઈ જશે. તો મીણબત્તી કેમ ઓલવાઈ ગઈ એની પાછળનું કારણ છે મીણબત્તીને સળગવા માટે જોઈએ ઓક્સિજન. હવે જ્યાં સુધી એ બેલ જારની અંદરના ભાગમાં ઓક્સિજન હતો ત્યાં સુધી એ મીણબત્તી સળગી. પછી એ મીણબત્તી સળગી નહીં એટલે કે ઓલવાઈ ગઈ. એવો નવો બીજો પ્રયોગ એમણે શું કર્યો કે બેલ જારની અંદર ઉંદરને પૂરી દીધો. હવે ઉંદર બી થોડુંક સમય જીવ્યો પછી મરી ગયો. કેમ મરી ગયો? કેમ કે જ્યાં સુધી બેલ જારની અંદર ઓક્સિજન હતો
ત્યાં સુધી ઉંદરે એ ઓક્સિજનનો ઉપયોગ કર્યો. હવે ઓક્સિજન જ્યારે પતી ગયો ત્યારે ઉંદરનો શ્વાસ ઊંધાવા લાગ્યો અને ઉંદર જે છે મૃત્યુ પામ્યો. ટૂંકમાં અંદર રહેલો ઓક્સિજન વપરાઈ રહ્યો હતો, એના કારણે મીણબત્તી પણ બુઝાઈ ગઈ અને એના કારણે ઉંદર પણ મૃત્યુ પામ્યો. હવે ત્રીજો પ્રયોગ એમણે એવો કર્યો કે મીણબત્તી અને ઉંદરની સાથે આ બેલચાની અંદર એમણે એક ફુદીનાનો છોડ મૂકી દીધો. જ્યારે એમણે ફુદીનાનો છોડ મૂક્યો તો ફુદીનાનો છોડ જે છે એની હાજરીમાં ના મીણબત્તી ઓલવાઈ, ના ઉંદર મર્યો અને છોડ પણ એમને એમ રહ્યો. તો આવું કેમ થયું? મીણબત્તી એ દહન માટે ઓક્સિજન વાપરતી હતી, ઉંદર એ પણ શ્વાસ માટે ઓક્સિજન વાપરતો હતો અને એ સંજોગોની અંદર ફુદીનો જે છે એ પ્રકાશ સંશ્લેષણના અંતે ઓક્સિજન મુક્ત કરતો હતો. મતલબ કે મીણબત્તી અને ઉંદર જે ઓક્સિજન વાપરી રહ્યા છે એ ઓક્સિજનની પૂર્તિ ફુદીનાનો છોડ પ્રકાશ સંશ્લેષણ દ્વારા કરી રહ્યો છે. તો આ વસ્તુ દર્શાવે છે કે વનસ્પતિ જે છે એને ગ્રહણ કયો વાયુ કર્યો? CO2 અને મુક્ત કયો વાયુ કર્યો? O2. તો વનસ્પતિ CO2 ગ્રહણ કર્યો અને O2 વાયુ જે છે એ મુક્ત કર્યો. આવું કોણે કીધું આપણને? જોસેફ પ્રિસ્ટલી. ત્યારબાદ બીજા સાયન્ટિસ્ટ જે છે એ છે જ્હોન ઇન્જનહાઉસ. બીજા સાયન્ટિસ્ટ આપણને આપ્યા છે જ્હોન ઇન્જનહાઉસ. હવે આ જે જ્હોન ઇન્જનહાઉસ છે તેમણે જલીય વનસ્પતિનો અભ્યાસ કર્યો. જ્હોન ઇન્જનહાઉસ જે છે તેમણે જલીય વનસ્પતિનો અભ્યાસ કર્યો. કદાચ ક્યારેક પૂછાય કે કઈ જલીય વનસ્પતિ, તો યાદ રાખજો જલીય વનસ્પતિનું નામ છે હાઇડ્રીલા. કઈ જલીય વનસ્પતિ? તો હાઇડ્રીલા. બરાબર. હવે દિવસ દરમિયાન એમણે જોયું કે જલીય વનસ્પતિ કે જે પાણીમાં છે, બરાબર, તો એમણે બહુ ધ્યાનથી નિરીક્ષણ કર્યું કે જલીય વનસ્પતિ જે છે એના લીલા અંગોની આસપાસ, લીલા અંગો એટલે કોણ? પર્ણ. તો પર્ણની આસપાસ પાણીમાં પરપોટા જોવા મળે. હવે આ પરપોટા શેના હતા? તો આપણને ખબર પડે કે પ્રકાશ સંશ્લેષણના અંતે ઓક્સિજન ઉત્પન્ન થાય છે, એટલે કે એમણે એવું કીધું કે આ પરપોટા જે છે આ પરપોટા ઓક્સિજનના છે. બરાબર. બીજું એમણે અવલોકન એવું કર્યું કે આ પરપોટા દિવસે જ જોવા મળે છે, રાત્રે આ પરપોટા જોવા મળતા નથી. કેમ? તો રાત્રે પ્રકાશ નથી તો પ્રકાશ સંશ્લેષણ બી થશે નહીં. તો જ્હોન ઇન્જનહાઉસ જે છે એમણે જલીય વનસ્પતિનો અભ્યાસ કર્યો અને એમણે એવું કહ્યું કે માત્ર દિવસ દરમિયાન વનસ્પતિના લીલા અંગો જ પ્રકાશ સંશ્લેષણ કરે છે. દિવસ દરમિયાન વનસ્પતિના લીલા અંગો જ પ્રકાશ સંશ્લેષણ કરે છે. કારણ કે દિવસ દરમિયાન લીલા અંગોની આસપાસ પરપોટા પાણીમાં જોવા મળ્યા, પણ રાત્રે આ પરપોટા જોવા મળ્યા નહીં. તો આ જોસેફ પ્રિસ્ટલી અને જ્હોન ઇન્જનહાઉસ જે છે એનું કાર્ય આપણે પૂરું થયું. હજી બીજા કેટલાક સાયન્ટિસ્ટ બાકી છે, તો એ બીજા સાયન્ટિસ્ટ એમનું કાર્ય જે છે એનો આપણે આવતા લેક્ચરમાં અભ્યાસ કરીશું.